વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1 સજીવોમાં પ્રજનન. એમાં આપણે ગઈ વખતે વાત કરી ગયા હતા પ્રજનનની. હવે આપણે આગળ વાત કરવાની છે અલિંગી પ્રજનનની. આપણે આની અંદર સૌથી પહેલાં વાત કરી હતી જીવનકાળ, કે જીવનકાળ કોને કહે છે. તો જીવનકાળની વ્યાખ્યા આપણે આપી હતી કે સજીવના જન્મથી લઈ કુદરતી મૃત્યુ સુધીનો સમયગાળો, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ, એનો જીવનકાળ. જીવનકાળ માટે કોઈક જગ્યાએ આયુષ્ય શબ્દ પણ વાપરેલો હોય છે. પછી આપણે કહું હતું કે જીવનકાળ જે છે એ સજીવોના કદ આકાર ઉપર આધારિત હોતો નથી. જેમ કે પોપટ અને કાગડાનું ઉદાહરણ લીધું આપણે, બંનેનું કદ કેવું છે, સમાન છે. ગાયનું ઉદાહરણ લઈએ તો ગાય અને પોપટનું કદ કેવું, તો કે અલગ અલગ. પણ કાગડાનું આયુષ્ય 15 વર્ષ, એટલે કે એનું જીવનકાળ સરેરાશ એવું માનવામાં આવે કે 15 વર્ષ. પોપટનો 140 વર્ષ, જ્યારે ગાયનો 25 વર્ષ. તો એનો મતલબ એ કોઈ કદ કે આકાર ઉપર આધારિત નથી. પછી એનાથી આગળ આપણે વાત કરી હતી કે કોઈ પણ સજીવ છે એનું મૃત્યુ નિશ્ચિત છે. પણ અપવાદમાં આપણે વાત કરીએ છીએ એક કોષી સજીવ. અપવાદમાં કોનો વાત કરીશું આપણે, એક કોષી સજીવ. એનો મતલબ એક કોષી સજીવ અમર હોય છે એવું આપણે કહી શકીએ. ત્યાર પછી આપણે વાત કરીએ છીએ એનાથી આગળ પ્રજનન. કે પ્રજનન એટલે શું, તેનું મહત્ત્વ અને તેના પ્રકાર. તો પ્રજનન એટલે આપણે કહું હતું કે એવી જૈવિક પ્રક્રિયા કે જેના દ્વારા એક સજીવમાંથી તેના જેવો જ બીજા સજીવનું નિર્માણ થાય છે. એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ, પ્રજનન તરીકે ઓળખીએ છીએ. પ્રજનન દ્વારા સજીવ વૃદ્ધિ, જે નવો સજીવ ઉત્પન્ન થશે એની વૃદ્ધિ થશે. ત્યાર પછી એનું મૃત્યુ, એ પ્રજનન કરી પોતાના જેવી બીજી નવી સંતતિ સર્જવા માટે સક્ષમ બને છે. એનો મતલબ પ્રજનન દ્વારા જન્મ, વૃદ્ધિ અને મૃત્યુ, આ ચક્ર સતત ચાલતું રહે છે. જીવ સાતત્ય જળવાઈ રહે છે. નવી પેઢીનો અથવા નવી જાતિનો ઉદ્ભવ શક્ય બને છે. તો આપણે એનું પ્રજનનનું મહત્ત્વની વાત કરી હતી. હવે એનાથી આગળ આપણે પ્રજનનના પ્રકાર, તો 2 પ્રકારની વાત કરી, અલિંગી પ્રજનન, લિંગી પ્રજનન. અલિંગી પ્રજનનમાં આપણે એના અલિંગી લિંગીના તફાવતની વાત કરી ગયા. તો અલિંગીમાં આપણે તફાવતમાં શું કહ્યું હતું, તો તફાવતની અંદર આપણે લીધું હતું કે અલિંગી પ્રજનનમાં જે પણ એક જ પિતૃમાંથી નવી સંતતિનું સર્જન થાય તો એને શું કહેવામાં આવે છે, અલિંગી. અને જ્યારે 2 વિરુદ્ધ પિતૃઓમાંથી નવી સંતતિનું સર્જન થાય તો એને આપણે લિંગી પ્રજનન કહીએ છીએ. તો જ્યારે અલિંગી પ્રજનન થાય ત્યારે જન્યુનું નિર્માણ થતું નથી. જ્યારે લિંગી પ્રજનનમાં જન્યુ નર અને માદા એવા જન્યુનું નિર્માણ થાય છે. અલિંગી પ્રજનન પદ્ધતિ કેવી છે, તો કે એ ઝડપી છે અને સરળ પ્રક્રિયા છે. જ્યારે લિંગી પ્રજનનની પદ્ધતિ કેવી છે, તો ધીમી હોય છે અને જટિલ પ્રક્રિયા છે. અલિંગીમાં જે પણ સંતતિ ઉત્પન્ન થશે કોના જેવી દેખાય છે, તો આબેહૂબ પ્રતિકૃતિ હોય છે, કોના જેવી, પિતૃ જેવી હોય છે. એટલે સંતતિ પણ એકબીજાને સમાન દેખાશે અને પિતૃ જેવી જ હોય છે. જ્યારે લિંગીમાં એવું થતું નથી. તો લિંગીમાં ભિન્નતા હોવાની શક્યતા છે, જ્યારે અલિંગીમાં નહીં. તો આ ભિન્નતા માટે, એટલે ભિન્નતાના કારણે નવી જાતિનો ઉદ્ભવ શક્ય બને છે. તો લિંગી પ્રજનન દ્વારા નવી જાતિનો ઉદ્ભવ શક્ય બને છે. તો એનો મતલબ એ ક્યારે શક્ય બને, તો વ્યતિકરણના કારણે, જ્યારે અલિંગીમાં આવું શક્ય બનતું નથી. હવે આપણે એમાં આગળ જોવાનું છે. તો હવે પ્રશ્ન આવે છે આપણો પ્રશ્ન નંબર 4, કે અલિંગી પ્રજનનની પદ્ધતિઓ જણાવો.
અલિંગી પ્રજનન પદ્ધતિઓ જણાવો. હવે આપણે શું કહ્યું કે અલિંગી પ્રજનન થાય ત્યારે એક જ પિતૃમાંથી નવી સંતતિનું સર્જન થાય છે. તો જે પણ સંતતિ હોય છે એ આબેહૂબ કોના જેવી હોય છે? તો કે પિતૃ જેવી જ હોય છે. એટલે જનીનિક રીતે એ પિતૃની જ સમાનતા ધરાવે છે, બાહ્યાકાર રીતે પણ પિતૃની સમાનતા ધરાવે છે. તો એને આપણે ક્લોન તરીકે પણ ઓળખી શકાય. ક્લોનનો મતલબ થાય એની ઝેરોક્સ કોપી, આબેહૂબ પ્રતિકૃતિ. બરાબર. તો જનીનિક પ્રતિકૃતિ અથવા આબેહૂબ પ્રતિકૃતિ એટલે એને આપણે શેના તરીકે કયો શબ્દ વાપરીએ છીએ? ક્લોન શબ્દ વાપરીએ છીએ. હવે એમાં સૌથી પહેલાં આપણે પ્રજનન પદ્ધતિ જોઈએ તો એમાં પહેલી પ્રજનન પદ્ધતિ છે વિભાજન, અથવા એને આપણે વિભાજન પણ કહીએ છીએ. તમે 10મા ધોરણમાં જુદી જુદી પ્રજનન પદ્ધતિ ભણી ગયા છો, જેમ કે વિભાજન, બીજાણુ સર્જન, કલિકા સર્જન, અવખંડન, આવી પદ્ધતિઓ ભણી ગયા હતા ને. વાનસ્પતિક પ્રજનન અથવા તો જે કુદરતી પદ્ધતિ, કૃત્રિમ પદ્ધતિઓ, ડાક કલમ, આરોપણ, એવી પદ્ધતિઓ. તો આ જે બધી જ પદ્ધતિઓ છે એ આપણે અહીંયા લેવાની છે. તો પહેલું આપણે લઈએ છીએ ભાજન. તો ભાજન એટલે કે વિભાજન. તો સૌથી પહેલાં આ પ્રોટિસ્ટા અને મોનેરામાં આપણને આ જોવા મળશે ભાજન પદ્ધતિ. તો એ સૌથી પહેલાં કોનું વિભાજન કરશે? તો કે હંમેશા સૌથી પહેલાં કોષ કેન્દ્રનું વિભાજન કરે અને ત્યારબાદ એ કોષ રસનું વિભાજન કરે છે. સૌથી પહેલાં કોનું વિભાજન કરશે? કોષ કેન્દ્રનું, અને ત્યારબાદ કોષ રસનું વિભાજન કરે છે. સૌપ્રથમ કોનું વિભાજન કરશે? કોષ કેન્દ્રનું, અને ત્યારબાદ કોષ રસનું વિભાજન. સામાન્ય રીતે શેમાં જોવા મળશે? તો કે પ્રોટિસ્ટા અને મોનેરા સૃષ્ટિમાં પદ્ધતિ પ્રમાણે પ્રજનન થાય છે. પ્રોટિસ્ટા અને મોનેરામાં થાય છે. બરાબર. તો જેમ કે અમીબા અને પેરામીશિયમ. તો અમીબા આપણે જોઈએ કે એનો આકાર કેવો છે? તો કે અમીબાનો આકાર અનિયમિત આકારના અમીબા હોય છે. હવે એની અંદર આ છે કોષ કેન્દ્ર. હવે શું થશે? તો સૌથી પહેલા આપણે શું કહ્યું? કોષ કેન્દ્રનું વિભાજન થશે. તો કોષ કેન્દ્રનું વિભાજન થવાના કારણે આ રીતના કોષ કેન્દ્રનું વિભાજન થયું. એકમાંથી કેટલા કોષ કેન્દ્ર બન્યા? 2. ત્યારબાદ કોષ રસનું વિભાજન થશે અને એકમાંથી કેટલા અમીબા બની જશે? તો કે 2 બાળ અમીબા બની જાય છે. તો આ આપણે શેનું ઉદાહરણ લીધું? તો કે અમીબાનું પેરામીશિયમમાં પણ આવી જ રીતના થાય. તો સૌપ્રથમ કોષ કેન્દ્રનું વિભાજન થાય,
ત્યારબાદ કોષ રસનું વિભાજન થવાથી એકમાંથી 2 અમીબા નિર્માણ પામે છે. હવે એવી જ રીતના જો આપણે અહીંયા આપણને માતૃકોષ છે અને માતૃકોષ કહીશું તો માતૃકોષમાંથી 2 સમાન કદના કોષ મળે છે. 2 સમાન કદની સંતતિ મળે છે એવું આપણે કહી શકીએ. બરાબર. જ્યારે માતૃકોષનું વિભાજન થશે તો એકમાંથી 2 સંતતિ બનશે. 2 બાળકો કેવા કદના હોય છે તો કે સમાન કદના આપણને પ્રાપ્ત થશે. પરંતુ જો આપણે ઈસ્ટની વાત કરીએ તો ઈસ્ટની અંદર આપણે જોઈએ તેમાં આ રીતના જે ઈસ્ટ હોય છે એમાં અસમાન વિભાજન થાય છે. એટલે પિતૃકોષ સાથે આ પિતૃકોષ છે અને એના સાથે જોડાયેલ કલિકા એ છૂટી પડી જશે અને જ્યારે છૂટી પડશે કલિકા ત્યારે 2 અસમાન કદના કોષો એ જે કલિકા છૂટી પડી એ પુખ્ત થઈ નવા સજીવનું નિર્માણ કરે છે. કલિકા છૂટી પડીને શું થશે તો કે નવા સજીવનું નિર્માણ કરશે. તો અહીંયા જ્યારે આપણે અમીબાનું ઉદાહરણ લઈએ તો કેવું વિભાજન થયું તો કે સમાન વિભાજન થયું. અને ઈસ્ટનું ઉદાહરણ લઈએ ત્યારે આપણે શું કહીશું અસમાન વિભાજન થાય છે. કેવું વિભાજન થાય છે? અસમાન વિભાજન થાય છે. એવી જ રીતના કલિકા સર્જનમાં આપણે એના ઉદાહરણ નથી લેતા અને પછી કલિકા સર્જનમાં આપણે હાઇડ્રા અને વાદળી ઉદાહરણ લઈશું. તો પહેલું આપણે કયું વાત કરી પદ્ધતિ ભાજનની વાત કરીએ છીએ. તો ભાજનમાં આપણે શું કહ્યું? વિભાજનમાં આપણે વાત કરીએ છીએ અમીબા અને પેરામીશિયમની વાત કરી તથા ઈસ્ટની વાત કરી. અમીબા અને પેરામીશિયમમાં સમાન કદના 2 કોષો બનશે એટલે સમાન વિભાજન થશે. જ્યારે ઈસ્ટમાં અસમાન વિભાજન થાય છે. હવે આપણે બીજી પદ્ધતિ લઈએ તો બીજી પદ્ધતિ છે બીજાણુ સર્જન. કઈ પદ્ધતિ છે? બીજાણુ સર્જન અથવા એને કહેવાય બીજાણુ નિર્માણની પદ્ધતિ. બીજાણુ સર્જન અથવા બીજાણુ નિર્માણ. તો હવે આની અંદર શું થશે તો જ્યારે અમીબાને અનુકૂળ પરિસ્થિતિ નથી હોતી એટલે કે એને જોઈએ એવું તાપમાન જોઈએ એવું એની આજુબાજુની પીએચ અથવા તો એને ખોરાક કેવું કંઈ નથી મળતું એટલે કે અનુકૂળ પરિસ્થિતિ નથી હોતી ત્યારે અમીબા શું કરે છે તો કે એ જે પોતાના ખોટા પગ છે એ પોતાનું પહેલાં તો અનિયમિત આકારના બદલે કેવી બની જાય છે અમીબા તો કે ગોળાકાર બની જાય છે. તો અનુકૂળ પરિસ્થિતિ ના હોય એનો મતલબ પ્રતિકૂળ પરિસ્થિતિમાં અમીબા કેવા આકારના બને છે તો કે ગોળાકાર બને છે અને પોતાની આજુબાજુ રક્ષણાત્મક આવરણ બનાવે છે. એટલે ધારો કે આવું અનિયમિત આકારનું અમીબા હોય એની જગ્યાએ એ કેવું બની જાય છે? ગોળાકાર બની જાય છે. કેવું બની જાય છે? ગોળાકાર. અને આજુબાજુ રક્ષણાત્મક આવરણ બનાવે છે. જેને કોષ્ઠણ
કહે છે. શું કહેવાય? કોષ્ઠણ. તો અમીબાએ શું કર્યું? પોતાના જે ખોટા પગ હતા એ અંદર લઈ દીધા અને અનુકૂળ પરિસ્થિતિ નથી, એનો મતલબ પ્રતિકૂળ પરિસ્થિતિમાં કેવું બનાવી દીધો આકાર? ગોળાકાર આકાર બનાવે છે. કેવો આકાર બનાવશે? ગોળાકાર. આજુબાજુ રક્ષણાત્મક આવરણ, જેને શું કહેવાય? કોષ્ઠણ. હવે એ નિષ્ક્રિય પડી રહ્યું છે, તો નિષ્ક્રિય પડી રહે એટલે એને એમ થયું કે હવે શું કરીએ એટલે એને કોષ કેન્દ્રનું વારંવાર વિભાજન કર્યું. તો જ્યારે કોષ કેન્દ્રનું વારંવાર વિભાજન કરું તો એના કારણે એકમાંથી કેટલા કોષ કેન્દ્ર થઈ ગયા? તો કે અનેક કોષ કેન્દ્ર બને છે. બહુકોષ કેન્દ્રી અમીબા નું નિર્માણ થયું. હંમેશા પહેલા કોનું વિભાજન થાય? કોષ કેન્દ્રનું. ત્યાર પછી એની આજુબાજુ કોષ રસનું નિર્માણ થશે. કોષ રસનું નિર્માણ થશે અને જ્યારે એને અનુકૂળ પરિસ્થિતિ મળશે ત્યારે આ કોષ્ઠણ તૂટે છે. અનુકૂળ પરિસ્થિતિમાં કોષ્ઠણ તૂટશે અને એકમાંથી અનેક અમીબાનું નિર્માણ થશે. તો આને આપણે આજે બને એને બીજાણુ કહેવાય, એટલે એના પરથી એને બીજાણુ સર્જન અથવા બીજાણુ નિર્માણ કહેવામાં આવે છે. તો પ્રતિકૂળ પરિસ્થિતિમાં અમીબાએ શું કર્યું હતું? પોતે ગોળાકાર બની ગયું, પોતાની આજુબાજુ રક્ષણાત્મક આવરણ કર્યું, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? કોષ્ઠણ. પછી એને કોષ કેન્દ્રનું વારંવાર વિભાજન કર્યું એટલે અનેક કોષ કેન્દ્ર જોવા મળ્યા. ત્યારબાદ કોષ રસનું વિભાજન થયું અને જેવી એને અનુકૂળ પરિસ્થિતિ મળી કે તરત જ કોષ્ઠણ ફાટ્યું અને એમાંથી અમીબા બહાર નીકળે છે, મુક્ત થાય છે. બરાબર. હવે આ તો પ્રાણીમાં થયું. જો વનસ્પતિમાં બીજાણુ નિર્માણની વાત કરીએ, આપણે આ કોની વાત કરી? પ્રાણીની વાત કરી ને, અમીબા. હવે આપણે જો વનસ્પતિમાં વાત કરીએ તો લીલ અને ફૂગમાં બીજાણુ સર્જનની આપણે વાત કરીએ. તો બીજાણુ સર્જનમાં આપણે પ્રાણીમાં ઉદાહરણ લઈશું અને વનસ્પતિમાં. બરાબર. ભાજનમાં આપણે સમાન પ્રકારે થતું ભાજન અને અસમાન પ્રકારે થતું ભાજન. સમાન પ્રકારના ઉદાહરણ કયું લીધું આપણે? અમીબા પેરામીશિયમ. અસમાન પ્રકારના ઉદાહરણ કયું લીધું આપણે? ઈસ્ટ. પ્રાણીમાં આપણે ઉદાહરણ લીધું અમીબા. હવે આપણે વનસ્પતિમાં બીજાણુ સર્જનની વાત કરીએ તો લીલ અને ફૂગ જે છે એમાં બીજાણુ સર્જન વખતે બે પ્રકારના બીજાણુ ઉત્પન્ન થાય. કયા બે પ્રકારના બીજાણુ? તો જો બીજાણુ કશા ધરાવતા હોય તો એ ચલિત છે, ચાલી શકે છે, માટે એને કેવા કહેવાય? ચલ બીજાણુ. અને જે બીજાણુ કશા ધરાવતા નથી તો એવા બીજાણુને કેવા કહીશું આપણે? અચલિત બીજાણુ કહીએ છીએ. તો વનસ્પતિમાં જ્યારે બીજાણુ સર્જન થાય તો કેટલા પ્રકારના બીજાણુ જોવા મળશે?
બે પ્રકારના બીજાણુ જોવા મળે, ચલ બીજાણુ, અચલ બીજાણુ. ચલ કોને કહીશું? જે શું ધરાવે છે? કસા ધારી. જ્યારે આ કસા વિહીન, બરાબર. તો એનો મતલબ આ કેવા છે? તો કે આ ચાલી શકે છે, પ્રચલન કરી શકે છે, ચલિત છે. જ્યારે આ કેવા છે? તો કે અચલિત છે. જો અચલ બીજાણુ છે ને એને ઇંગ્લિશમાં કોનિડિયા તરીકે પણ ઓળખી શકાય. એના તરીકે ઓળખી શકીએ આપણે? કોનિડિયા તરીકે પણ આપણે ઓળખી શકીએ. હવે એમાં ઉદાહરણ લેવું હોય તો આમાં ચલમાં આપણે લઈશું ક્લેમિડોમોનાસ. ક્લેમિડોમોનાસ જે છે એનું આપણે જો લઈએ તો જો આ રીતનું ક્લેમિડોમોનાસ હોય, બરાબર. અને એની અંદર એકથી વધારે આ રીતના ક્લેમિડોમોનાસ બનતા જાય. અને જે પેલું કોષ્ઠન ફાટ્યું એટલે ક્લેમિડોમોનાસ બહાર નીકળ્યા. આ બે શું બતાવીએ છીએ આપણે? કસા બતાવીએ છીએ. આ બે શું છે? કસા. તો આ ક્લેમિડોમોનાસ છે. જ્યારે અનુકૂળ પરિસ્થિતિ નથી, પહેલાના જેમ જ અમીબાની જેમ જ અનુકૂળ પરિસ્થિતિ નથી ત્યારે એને કોષ્ઠન કર્યું, પછી કોષ કેન્દ્રનું વિભાજન કરીને વારંવાર વિભાજન કરી ક્લેમિડોમોનાસ ઉત્પન્ન તો કર્યા. અને જેવી અનુકૂળ પરિસ્થિતિ આવી, કોષ્ઠન ફાટ્યું અને એમાંથી ક્લેમિડોમોનાસ નીકળ્યા. આ ક્લેમિડોમોનાસ શું ધરાવે છે? તો કે કસા ધરાવે છે. એટલા માટે કેવા છે? તો કે ચલિત હોય છે. જ્યારે અચલિતમાં ઉદાહરણ લેવું હોય તો પેનિસિલિયમ નામની ફૂગ. કઈ? પેનિસિલિયમ. તો પેનિસિલિયમમાં આપણે જોઈએ તો આવી રીતના આને કોનિડિયા કહેવાય. અને એ કોનિડિયાનો મતલબ શું? અચલ બીજાણુ, જેને કણી બીજાણુ તરીકે પણ ઓળખીએ છીએ. આ જે કેવા છે? તો કે અચલિત છે. એ કસા ધરાવતા નથી, બરાબર. તો વનસ્પતિમાં બીજાણુ સર્જનમાં બે પ્રકારના બીજાણુ, ચલ અને અચલ બીજાણુ. શબ્દ ભેદ આપો: ચલ બીજાણુ, અચલ બીજાણુ. તો અહીંયા આપણે વનસ્પતિમાં ઉદાહરણ કયું લઈશું? ક્લેમિડોમોનાસ અને પેનિસિલિયમ. ક્લેમિડોમોનાસમાં ચલ બીજાણુ અને આમાં અચલ બીજાણુ. જો આવું તમે ચાર્ટ બનાવી દો પહેલાં આગળ, અને પછી જ્યારે ક્વેશ્ચનનો આન્સર પૂરો ડિટેલ લખો તો શું થશે? તો જ્યારે એક્ઝામ ટાઈમે આપણે જો ટાઈમ ઓછો હોય ને આપણે વાંચવાનું હોય તો ખાલી આ ચાર્ટ વાંચી લો એટલે તમને તરત જ માઇન્ડમાં ક્લિક થઈ જાય કે હા, બીજાણુ નિર્માણ. તો એમાં પ્રાણીમાં ઉદાહરણ શું હતું? તો અમીબા. વનસ્પતિમાં ક્લેમિડોમોનાસ, પેનિસિલિયમ. તો ચલ બીજાણુ, અચલ બીજાણુ. તરત જ તમને એ વસ્તુ મગજમાં આવી જાય, બરાબર. ત્યાર પછી આપણે આગળ લઈએ કલિકા સર્જન. હવે ત્રીજું કયું આવશે? કલિકા સર્જન. તો કલિકા સર્જનમાં આપણે જોઈએ તો એમાં પણ આપણને બે જોવા મળશે, હાઇડ્રા અને વાદળી. બંનેમાં આપણને કલિકા સર્જન
હાઇડ્રા અને વાદળી. પણ વનસ્પતિમાં વાત કરીએ તો આપણે ઈસ્ટ એનું ઉદાહરણ લઈ શકીએ. તો હાઇડ્રામાં કલિકા સર્જન થાય છે અને વાદળીમાં પણ કલિકા સર્જન થાય છે. હવે જે વાદળી છે એમાં બે પ્રકારે થાય, અંતઃકલિકા સર્જન અને બાહ્ય કલિકા સર્જન. જે અંતઃકલિકા સર્જન છે એટલે કે શરીરની અંદર, અને બાહ્ય એટલે કે હાઇડ્રાની જેમ બહાર થતું. તો જે અંતઃ છે એને આપણે જેમ્યુલ્સ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીશું? જેમ્યુલ્સ તરીકે ઓળખીએ છીએ. તો જે અંતઃકલિકા સર્જન છે એને શેના તરીકે ઓળખીશું? જેમ્યુલ્સ. શેના તરીકે? જેમ્યુલ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો એની રચના કંઈક આ પ્રકારે હોય છે, વાદળીની રચના. અને એની અંદર આપણને આવી રીતના આ કલિકા જોવા મળશે. તો આ રીતની રચના વાદળીની અંદર જોવા મળે તો આને અંતઃકલિકા સર્જન કહેવાય. વાદળીની અંદર કલિકાનું નિર્માણ થયું માટે એને શું કહેવાય? અંતઃકલિકા સર્જન. અને એને જેમ્યુલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજી વાદળી એવી છે દરિયાઈ વાદળી અને જે મીઠા પાણીની વાદળી. તો કેટલીક વાદળીમાં બાહ્ય કલિકા સર્જન પણ આપણને જોવા મળતું હોય છે. જ્યારે હાઇડ્રામાં તો હંમેશા શું જોવા મળે? તો કે બાહ્ય કલિકા સર્જન જ જોવા મળે. તો જો હાઇડ્રા જોઈએ આપણે તો એનું શરીર કેવું હોય? તો કે નળાકાર હોય અને સૂત્રાંગો ધરાવે છે આ રીતના. બરાબર? તો એના નળાકાર શરીર પર કોઈક જગ્યાએ આ રીતના કલિકા ઉપસી આવે છે અને એ કલિકા જ્યારે મોટી થાય ત્યારે શું થશે? તો કે હાઇડ્રાથી છૂટી પડી જશે અને બાળકોષ તરીકે એનો વિકાસ થાય છે. તો એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? કલિકા સર્જન તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી આવે છે અવખંડન. શું આવશે? અવખંડન. તો અવખંડનમાં આપણે કહીશું કે કોઈ પણ સજીવનો કોઈ ભાગ જ્યારે ટુકડા થઈ જાય, જેમ કે સ્પાઇરોગાઇટ, તો એના શરીરનો ટુકડો થઈ જાય તો એમાંથી એ દરેક ખંડ પોતાનામાંથી નવા સજીવનું નિર્માણ કરી શકે છે. એટલે એને આપણે અવખંડન કહીએ છીએ. વનસ્પતિમાં ઉદાહરણ શું છે? સ્પાઇરો ગાયરા. અને પ્રાણીમાં ઉદાહરણ લેવું હોય તો શું છે? તો કે હાઇડ્રા એનું ઉદાહરણ છે. હવે જો લીલ અને ફૂગ જે છે એ સામાન્ય રીતે અલિંગી પ્રજનન કરતી હોય. કયું પ્રજનન કરે? અલિંગી. પણ જો એને અનુકૂળ પરિસ્થિતિ ના મળે તો એ લિંગી પ્રજનન પણ કરી શકે છે. લીલ અને ફૂગ સામાન્ય રીતે અલિંગી પ્રજનન કરે, પણ જો એને અનુકૂળ પરિસ્થિતિ ના મળે તો એ શું કરી શકે છે? તો કે એ લિંગી પ્રજનન પણ કરી શકે છે. પ્રાણીઓમાં આપણે જોઈએ જેમ કે અહીંયા આપણે અમીબા, પેરામીશિયમ, હાઇડ્રા એવા બધા ઉદાહરણ લીધા. તો એ લોકો અલિંગી પ્રજનન દર્શાવે છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પણ અલિંગી પ્રજનન હોય. જ્યારે
કેટલીક વનસ્પતિમાં આપણે એના માટે અલિંગી પ્રજનન માટે વાનસ્પતિક પ્રજનન શબ્દ વાપરીએ છીએ. કયો શબ્દ વપરાય છે? વાનસ્પતિક પ્રજનન. કયો? વાનસ્પતિક પ્રજનન. તો હવે વાનસ્પતિક પ્રજનન માટે જોઈએ આપણે તો એમાં કેટલીક રચનાઓ છે કે જે વાનસ્પતિક પ્રજનન માટે જવાબદાર છે, જેમ કે ભૂસ્તર, અધોભૂસ્તર, ભૂસ્તરિકા, ગાંઠા મૂળી, કંદ, આવી રચનાઓ છે. બરાબર. જે ગ્રંથિ જે શું કરે છે તો કે પ્રજનન કરવા માટે વપરાતી રચનાઓ છે. પ્રજનન માટે વપરાતી રચનાઓ છે. તો આવી રચનાઓને આપણે વાનસ્પતિક પ્રસર્જકો કહીએ છીએ. એનો મતલબ આવી રચનાઓ પોતાનામાંથી નવા સજીવનું સર્જન કરે છે. આ રચનાઓ શું કરે છે? પોતાનામાંથી નવા સજીવનું સર્જન કરે છે. તો આ લોકોને શું કહેવાય? તો કે વાનસ્પતિક પ્રસર્જક તરીકે ઓળખવામાં આવે છે. જો ભૂસ્તરીમાં ઉદાહરણ લેવું હોય તો ફૂદીનું એનું ઉદાહરણ છે. ભૂસ્તરીમાં ઉદાહરણ શું છે? તો કે ફૂદીનો. પછી અધોભૂસ્તરીમાં કેળ, ભૂસ્તરિકામાં જોઈએ તો જળ કુંભી. ભૂસ્તરિકામાં ઉદાહરણ કયું આવશે? જળ કુંભી. ગાંઠા મૂળીમાં આદુ. ગ્રંથિમાં ઉદાહરણ લેવું હોય તો બટેટા આપણે એના ઉદાહરણમાં લઈ શકીએ છીએ. તો આ જે છે એ બધી રચનાઓ પોતાનામાંથી નવા સજીવનું સર્જન કરે છે, માટે એને શું કહેવાય? વાનસ્પતિક પ્રસર્જક તરીકે ઓળખવામાં આવે છે. બટેટામાં આંખ દ્વારા જે થાય છે એટલે એને ગ્રંથિલ તરીકે આપણે ઓળખીએ છીએ. સક્કરિયું, ડાહલિયા, એમાં શેના દ્વારા થાય? તો કે મૂળ દ્વારા પ્રજનન થાય છે. સક્કરિયું, ડાહલિયા કુદરતી રીતે જોઈએ તો આ બધામાં શેના દ્વારા થાય? મૂળ દ્વારા થાય. પછી આદુ, બટેટા, હળદર, આ બધામાં પ્રકાંડ દ્વારા પ્રજનન થાય છે. પાનફૂટી પર્ણ દ્વારા. પાનફૂટીનું વૈજ્ઞાનિક નામ બ્રાયોફાઇલમ. જો પાનફૂટી આપણે લઈએ ને તો પાનફૂટી કેવું જોવા મળશે આપણને? પર્ણ. આવું કિનારી. એની જે કિનારીનો ભાગ છે એ કિનારીના ભાગ પરથી નવા પર્ણનો અથવા નવા છોડનું સર્જન થાય. કલિકા કહેવાય જેને. હવે આ કલિકા, આગંતુક કલિકા જેને કહીશું આપણે, આ આગંતુક કલિકા જ્યારે એનું વજન વધે આનું વજન વધી જાય એટલે તરત જ આ કિનારી પરથી છૂટી પડી જાય અને શું થશે? નવા છોડ તરીકે એનું સર્જન થશે. બરાબર. જે ખેડૂતો છે એ લોકો આનો વ્યાપારિક ધોરણે ઉપયોગ કરી રહ્યા છે પૈસા કમાવવા માટે. આવું જે પર્ણની કિનારી હોય એના ઉપરથી થતું જે હોય તો એના ઉત્પાદન
આવી ક્ષમતાનો ઉપયોગ કરીને વધુ ઉત્પાદન મેળવવા માટે પ્રયત્ન કરે છે ખેડૂતો. રામબાણ જે છે એમાં પ્રકલિકા દ્વારા સર્જન થશે. રામબાણમાં શેના દ્વારા સર્જન થાય છે? પ્રકલિકા દ્વારા. તો આવી રીતના જુદી જુદી વનસ્પતિમાં જુદું જુદું પ્રસર્જન થતું હોય છે, જેને આપણે વાનસ્પતિક પ્રજનન ભાગો કહીએ છીએ અથવા પ્રસર્જકો કહીએ છીએ. હવે આ જે ગાંઠામૂળી કે જે ભાગો છે એ શું કરે છે? તો કે એ જ્યારે જમીન કે એના સંપર્કમાં આવે એટલે પાણીનું શોષણ કરે. પાણીનું શોષણ કરીને પોતાનામાંથી નવી કલિકાનું નિર્માણ કરશે અને નવા છોડનું સર્જન કરતા હોય છે. બરાબર? સરસ. જે જળકુંભી છે એને ટેરર ઓફ બેંગાલ તરીકે ઓળખવામાં આવે છે. ટેરર ઓફ બેંગાલ એટલા માટે કહેવાય છે કે જે બંગાળાની ખાડી કે જ્યાં આ જળકુંભી એટલી બધી વધી ગયેલી છે વનસ્પતિ, બહુ જ ઉગી નીકળેલી વનસ્પતિ છે અને એને દરિયાનું નીંદણ પણ કહેવામાં આવે છે. જેમ આપણે નીંદણ, જમીન ઉપર નીંદણ હોય કે જે વનસ્પતિના પાક ખાઈ જતું હોય, બીજા પાકોને નુકસાન કરતું હોય, એવું દરિયાનું નીંદણ કરવું તો કે જળકુંભી. એને ટેરર ઓફ બેંગાલ એટલા માટે કહેવામાં આવે છે કે એ આખા સમુદ્ર ઉપર એમ કે છવાઈ જાય છે. એકદમ એનું વધારે પ્રજનન કરીને એ છવાઈ જતું હોય. હવે એનું ભારતમાં આપણે પ્રવેશ શેના કારણે કરાયો તો કે એના જે સુંદર આકર્ષક પુષ્પ હતા, સુંદર રંગના એના પુષ્પ અને એના જે પર્ણનો આકાર હતો એના કારણે આ વનસ્પતિને અહીંયા ભારતમાં લાવવામાં આવી હતી. પણ અત્યારે એને નીંદણ તરીકે ઓળખવામાં આવે છે. ને એ શું કરે છે તો કે પાણીનો ઓક્સિજન શોષી લે છે. અને જ્યારે પાણીનો ઓક્સિજન શોષી લે તો એના કારણે શું થશે તો કે જે માછલીઓ છે એ માછલીઓને ઓક્સિજન મળે નહીં, એટલે કે માછલીઓનું મૃત્યુ થાય છે. એટલા માટે એને ટેરર ઓફ બેંગાલ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. બરાબર? તો એના જે સુંદર જાંબલી પુષ્પ અને પર્ણના આકારના કારણે એનો પ્રવેશ કરાવડાયો, પણ એ પાણીમાંથી ઓક્સિજનને ખેંચી લેવા લાગી એટલે એના કારણે માછલીઓનું મૃત્યુ થયું અને નીંદણની જેમ એકમાંથી બીજી, બીજામાંથી ત્રીજી એટલી બધી વધતી ગઈ કે હવે એનો નિકાલ કરવો પણ અઘરો થઈ ગયો છે. તો આ આપણે અલિંગી પ્રજનનની જુદી જુદી પદ્ધતિઓની વાત કરી.